નમસ્કાર. ચાલો આજે એક બહુ જાણીતી પણ હંમેશા કંઈક નવું શીખવાડતી વાર્તાની સફર કરીએ. આ વાર્તા છે એક ચતુર સસલાની અને એક અભિમાની સિંહની. જોઈએ તો ખરા કે શક્તિ અને બુદ્ધિની આ ટક્કરમાં કોણ બાજી મારે છે. આ વાર્તા આપણને સીધા જ એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. ખરેખર તો વધારે મહાન કોણ, શક્તિ કે પછી બુદ્ધિ? ચાલો આખી વાર્તા સાંભળીને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક ઘનઘોર જંગલથી. આ જંગલ પર એક રાજા રાજ કરતો હતો. પણ એ રાજા એવો હતો જેના શાસનમાં ડર સિવાય બીજું કશું જ નહોતો. એ જંગલનો રાજા હતો. ભાસ્વરક નામનો એક સિંહ. તાકાત તો એનામાં ગજબની હતી, પણ એટલો જ ક્રૂર હતો. એને કોઈની દયા નહોતી આવતી. રોજ કેટલાય નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરી નાખતો. હવે રોજ-રોજના આ અત્યાચારથી જંગલના પ્રાણીઓ તો ત્રાહિમામ પોકારી ગયા હતા. એટલે આખરે બધાએ ભેગા મળીને એક રસ્તો કાઢવાનું નક્કી કર્યો. એક એવો રસ્તો જે એમનું ભવિષ્ય નક્કી કરવાનો હતો. બધાએ ભેગા થઈને હિંમત કરી કે ચાલો આપણે સીધા સિંહ પાસે જ જઈએ. બધા જાણતા હતા કે આ મોતને સામેથી બોલાવવા જેવું હતું, પણ હવે પાણી માથા પરથી જ જઈ રહ્યું હતું. એમણે સિંહને એક પ્રસ્તાવ મૂક્યો. મહારાજ, તમે શિકાર કરવાની તકલીફ ના લો. અમે પોતે જ રોજ એક પ્રાણીને તમારા ભોજન માટે મોકલી આપીશું. આ નિર્ણય લેવો સહેલો નહોતો, પણ જીવતા રહેવા માટે આ કરવું જરૂરી હતું. સિંહને તો આ વાત બરાબર જચી ગઈ. એણે વિચાર્યું કે શિકારની મહેનત કર્યા વગર જ રોજ ખાવાનું મળી જશે. એના આળસ અને અભિમાનને કારણે એ તરત જ માની ગયો. અને બસ દિવસો વીતવા લાગ્યા. રોજ એક પ્રાણી પોતાની જિંદગીનું બલિદાન આપવા જતું રહ્યું. પણ પછી વારો આવ્યો એક એવા પ્રાણીનો જેણે આખી બાજી જ પલટી નાખી. એ દિવસે વારો હતો એક નાનકડા સસલાનો. દેખાવમાં ભલે એ નાનું અને નબળું હતું, પણ એની પાસે એક એવું હથિયાર હતું જે પેલા શક્તિશાળી સિંહ પાસે પણ નહોતું. એ હતી એની બુદ્ધિ, એની ચતુરાઈ. અહીંયા તમે જુઓ, આ બંને પાત્રોમાં જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે શક્તિ, ક્રૂરતા અને અભિમાનથી ભરેલો સિંહ, તો બીજી બાજુ છે નાનું, શાંત પણ અત્યંત ચતુર સસલું. અહીંથી જ બળ અને બુદ્ધિ વચ્ચેનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. સસલાભાઈ કંઈ એમ હાર માની લે એવા નહોતા. એમના દિમાગમાં એક એવી જબરદસ્ત યોજના ચાલી રહી હતી જે આખા જંગલનું નસીબ બદલી શકતી હતી. સસલાએ નક્કી કરી લીધું કે એ મરવા માટે નથી જવાનું, એ પોતાની ચતુરાઈનો ઉપયોગ કરશે. એણે જાણી જોઈને સિંહ પાસે મોડા પહોંચવાનું વિચાર્યું. એને પાક્કી ખબર હતી કે ભૂખથી તડપતો સિંહ ગુસ્સામાં પાગલ થઈ જશે, અને બસ એ જ ગુસ્સો એનું સૌથી મોટું હથિયાર બનશે. અને થયું પણ એવું જ. સસલાને મોડો આવેનો જોઈને સિંહ તો ગુસ્સામાં આગ બબૂલો થઈ ગયો. એણે ગર્જના કરી, એક તો તું સાવ બચકું જેવડો છે ને એમાંય પાછો મોડો આવ્યો? ઊભો રહે, આજે હું આખા જંગલનો સફાયો કરી નાખીશ. પણ સસલો જરાય ગભરાયો નહીં. એણે એકદમ શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, હું શું કરું? રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો હતો, અને એ તો પોતાને આ જંગલનો અસલી રાજા કહેતો હતો. બસ આ એક વાક્ય સિંહના અભિમાન પર ઘા કરવા માટે પૂરતું હતું. સસલાનું તીર બરાબર નિશાન પર વાગ્યું હતું. પોતાના સિવાય બીજો કોઈ રાજા છે એ સાંભળીને સિંહનો અહંકાર ઘવાયો, અને એ સસલાની જાળમાં બરાબરનો ફસાઈ ગયો. હવે વાર્તા એના સૌથી નિર્ણાયક તબક્કામાં પહોંચી રહી હતી. બીજા રાજાનું નામ સાંભળીને જ સિંહ ગુસ્સાથી ઉકળી ઉઠ્યો. એણે કહ્યું, ચાલ બતાવ મને, ક્યાં છે એ બીજો સિંહ? અને આપણો ચતુર સસલો એને સીધો જ એક ઊંડા કૂવા તરફ લઈ ગયો. કૂવા પાસે પહોંચીને સસલાએ ઇશારો કરીને કહ્યું, મહારાજ, પેલો દુશ્મન આ કિલ્લાની અંદર છુપાયો છે. અભિમાનમાં અંધ બનેલા સિંહને કૂવો પણ કિલ્લો જ લાગ્યો. અને એ ઘડી આવી ગઈ. સિંહ કૂવાની પાળ પર ચડ્યો અને એણે ગુસ્સાથી અંદર ડોક્યું કર્યું. એના મનમાં બસ એક જ વિચાર હતો કે આજે એ દુશ્મનને છોડશે નહીં. કૂવાના સ્થિર પાણીમાં એણે શું જોયું? પોતાનો જ પડછાયો. પણ ગુસ્સા અને અભિમાનને કારણે એ એટલો અંધ થઈ ગયો હતો કે એને એ પડછાયો પોતાનો દુશ્મન લાગ્યો. એણે જેવી ગર્જના કરી, કૂવામાંથી એવો જ પડઘો આવ્યો, અને એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. બસ પછી તો શું થવાનું હતું? એણે પોતાના જ પ્રતિબિંબ પર હુમલો કરવા માટે કૂવામાં છલાંગ લગાવી દીધી અને ત્યાં જ ડૂબીને મરી ગયો. એને એની તાકાતે નહીં, એના પોતાના જ અભિમાને મારી નાખ્યો.
અને આમ એક નાનકડા સસલાએ પોતાની ચતુરાઈથી એક ક્રૂર રાજાના શાસનનો અંત આણ્યો. આ સાબિત કરે છે કે સાચી શક્તિ શરીરમાં નહીં પણ દિમાગમાં હોય છે. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સરળ છે. બળ કરતાં બુદ્ધિ મોટી છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, હિંમત હારવાને બદલે શાંતિથી વિચારવામાં જ સમજદારી છે. જુઓ, આ વાર્તામાંથી આપણે કેટલીક મહત્વની વાતો શીખી શકીએ છીએ. પહેલું, મુશ્કેલીમાં ચિંતા નહીં પણ ચતુરાઈ વાપરવી. બીજું, અભિમાન એ ખરેખર એક મોટી નબળાઈ છે. ત્રીજું, એક સારી યોજના ગમે તેવા શક્તિશાળી દુશ્મનને પણ હરાવી શકે છે. અને છેલ્લું, ક્યારેય કોઈને નાના કે નબળા ન સમજવા, કારણ કે એક નાની વ્યક્તિ પણ મોટો ફેરફાર લાવી શકે છે. આ વાર્તા એક વિચારવા જેવો સવાલ આપણી સામે મૂકી જાય છે. આપણી આસપાસની દુનિયામાં, ઇતિહાસમાં એવા કયા પ્રસંગો બન્યા છે જ્યાં એક નાનકડા પણ ચતુર વિચારે મોટી મોટી શક્તિશાળી મુશ્કેલીઓ પર જીત મેળવી હોય? આ પ્રશ્ન સાથે આજની વાત અહીં જ પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.